શાળામાં આગની ઘટનામાં ખુલાસો થયો। ઘટના છુપાવવા માટે ફાયર બ્રિગેડને સંચાલકોએ જાણ ન કરી હતી। ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આગ લાગી હતી। શાળાના શિક્ષકોએ જાતે જ આગ પર કાબુ મેળવી લીધો હતો। શોર્ટ સર્કિટથી એસીમાં આગ લાગી હતી। શાળાની ગંભીર બેદરકારી સામે આવી છે। તો આપને જણાવી દઈએ કે જુંડાલ નજીક શાળામાં આગની ઘટનામાં ખુલાસો થયો છે કે ઘટના છુપાવવા માટે ફાયર બ્રિગેડને સંચાલકોએ જાણ જ ના કરી। ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલમાં આગ લાગી હતી, જેથી શિક્ષકોએ જાતે જ આગ પર કાબુ મેળવી લીધો હતો। આજની શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગ બાદ એમના દ્વારા એ ઘટનાને છુપાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને એ જ પ્રકારનો વધુ એક પ્રયત્ન અમદાવાદના જુંડાલ વિસ્તારમાં આવેલ ડિવાઇન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા કરવામાં આવ્યો છે। ગઈકાલે બપોરના સમયે ધોરણ 10ના ક્લાસરૂમમાં આવેલ એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ત્યારબાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો। શિક્ષકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો, પરંતુ ઘટનાની જાણ ના ફાયર વિભાગ કે પછી શિક્ષણ વિભાગને કરવામાં આવી હતી અને આ સમગ્ર બાબત ત્યારે સામે આવી છે કે જ્યારે આજે વાલીઓ સાથેની એક મહત્વપૂર્ણ બેઠક હતી। મહત્વનું છે કે નિયમ મુજબ આ પ્રકારની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે ફાયર વિભાગને જાણ કરવાની હોય છે, આ ઘટનાને છુપાવવાની નથી હોતી। પરંતુ અમદાવાદની વધુ એક મોટી સ્કૂલ ડિવાઇન ચાઇલ્ડ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આગની ઘટનાને છુપાવવામાં આવી છે અને એ ઘટના છુપાવવાના કારણે વધુ એકવાર શાળા કયા પ્રકારે વર્તી રહી છે અથવા તો તેઓ કઈ રીતના પોતાના સ્કૂલમાં બનતી ઘટનાઓને છુપાવવા માટેનો પ્રયત્ન કરી રહી છે અથવા તો તંત્રનો એમના પર કેટલો પ્રકારમાં અથવા તો કેટલો સંયમ છે, અંકુશ છે, એ તમામ બાબતો સામે આવતી જોવા મળી રહી છે। હાલ તો ઘટનાની જે જાણ થતાં વાલીઓ દ્વારા પણ પ્રિન્સિપલને મળ્યા છે। ઘટનાને છુપાવવાનો પ્રયત્ન કેમ કરવામાં આવ્યો એ સહિતના અનેક પ્રશ્નો થતા જોવા મળી રહ્યા છે। આ સિવાય ગાંધીનગર ડીઓ પણ આગામી સમયની અંદર આ ઘટના કેમ છુપાવવામાં આવી એ સંદર્ભની અંદર શાળા સામે કાર્યવાહી કરે એ પ્રકારની શક્યતાઓ જોવાઈ રહી છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। સમાચારમાં આગળ વધીએ તો રાજકોટના